જે ધર્મદ્રોહી જે અસુરો હતા એના અંતરમાં અતિશય ત્રાસ થયો. અસુરોના અંતરમાં કેવળ ત્રાસ પ્રકટ્યો એટલું જ નહીં, પણ ધર્મ પક્ષપાતી અમરોના અંતરમાં અતિ હર્ષ પણ પ્રકટ્યો તથા હર્ષને સૂચવનારી અમરોએ પોતાના કરતરથી મૂકેલી પુષ્પવૃષ્ટિ અને તેમણે કરેલો જય જય હર્ષ ધ્વનિ પ્રકટ્યો. એટલે એમ કહે કે જે ધર્મના દ્રોહી હતા એમને ત્રાસ થયો, પણ એની જોડે એમ કહે કે જે ધર્મ પક્ષપાતી અમરોના અંતરોમાં અતિ હર્ષ પણ પ્રગટ થયો. એટલે જે ધર્મમાં માનનારા હતા તે બધાને અતિ હર્ષ થયો, આનંદ થયો. એમ હર્ષને સૂચવનારી અમરોએ પોતાના કરતરથી મૂકેલી પુષ્પવૃષ્ટિ એટલે હાથથી બધાએ પુષ્પવૃષ્ટિ કરી અને તેમણે કરેલો જય જય હર્ષ ધ્વનિ પ્રગટ્યો. એટલે બધા જય હો ધર્મની જય હો એમ કરીને લોકોએ હર્ષ ધ્વનિ પ્રકટ કર્યો. તે દેવતાઓ ધર્મ રક્ષણ માટે અવતરશે એવા પુરુષોત્તમની આજ્ઞાથી આ ધર્મદેવ અવની પર અવતરે છે એમ જાણીને અતિ ઉત્કંઠાથી નંદનવનમાંથી પુષ્પો લાવીને સવિનય બે હાથ જોડીને ધર્મના અવતારની વાટ જોઈ રહ્યા હતા. ગગન માર્ગમાં ચારે તરફ રહ્યા હતા. એટલે બધાને થયું કે ભાઈ ધર્મ રક્ષણ માટે જે ભગવાનનું અવતરણ થવાનું છે એ લીલામાં એમ કહે કે આ ધર્મદેવ પ્રથમ આવી ગયા છે અને એમના થકી એમ કે ભગવાનનું અવતરણ થશે. એટલે બધા ધર્મદેવના આગમન માટે નંદનવનમાંથી બધા પુષ્પો લાવીને શું બે હાથ જોડીને રાહ જોવા માંડ્યા. કોની? ધર્મદેવ. એવા દેવતાઓના ગગનમાં એટલે આકાશમાંથી આમ રાહ જોતા હતા. એવા દેવતાઓના હર્ષાતિશયને જણાવનારી તેમણે કરેલી પુષ્પવૃષ્ટિ તથા જય જય ઘોષ અને અસુરોના અંતરમાં સ્વનાશ સૂચક અતિશય ત્રાસની સાથે ધર્મદેવનો ધરણી ઉપર પ્રાદુર્ભાવ થયો. એટલે શું થયું કે ભાઈ આ બધાએ જય જય ઘોષ કર્યો, પુષ્પવૃષ્ટિ કરી, બરાબર. પેલા બધા અસુરોને ત્રાસ થયો અને ધર્મદેવનું પ્રાગટ્ય થઈ. હવે 3 શ્લોકથી શુભ જન્મકાળ કહે છે. શુભ જન્મકાળ હોય ને એ પણ કહે, બરાબર. જન્મનો કાળ પણ હોય શુભ અશુભ. અસુરો આવે ને તો બધા અશુભ શું કાંઈ અપશુકનો થાય. પછી એની જોડે એમ કહે કે જે ઘડી જે કાળ હોય એ બધા સમય પણ બહુ વિચિત્ર સમય હોય, ગ્રહોની સ્થિતિ તો ખરી ને આમાં પણ બહુ ઉપર આકાશમાં પણ જે નક્ષત્રો ને ગ્રહોને બધી ગ્રહણ આવું બધું થતું હોય, ધરતીકંપનો સમય હોય એવા સમય આવે, એવું બધું થાય. બધું વિચિત્ર સમય હોય બધા એમ અશુભ. રસ અંક અગ ઇન્દુ સંમિતે એટલે રસાદી પદો નિરૂઢ લક્ષણાથી ષટ આદિક સંખ્યાનો બોધ કરે છે. રસ શબ્દથી 6 અંક શબ્દથી 9 અગ પર્વત શબ્દથી 7 ઇન્દુ એટલે ચંદ્ર શબ્દથી 1 જાણું અંકોની ડાબી ગતિ પ્રસિદ્ધ થાય તો પ્રથમ 1 પછી 7 પછી 9 પછી 6 એમ કરતા 1796 થાય. એટલે ટોટલ 1796 કઈ સંવત વિક્રમ સંવત 1796 એમનો જન્મ થયો હતો. એ રીતે 1796 માફ કરેલા શક પ્રવર્તક વિક્રમાર્ક રાજાના શક એટલે ધર્મ મર્યાદા નિબંધ કાળના વર્ષમાં એટલે કે સંવત 1796 પ્રમોદ નામના સંવત્સરમાં સૂર્ય દક્ષિણાયનમાં વર્તતા. એટલે શું? દક્ષિણાયન તરફ સૂર્ય વર્તતા હતા, બરાબર. શરદ ઋતુમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની નામની એકાદશી તિથિએ, પ્રબોધિની એકાદશી મોતી જેવા આવે ને કાર્તક મહિનાની, એ ધર્મદેવની જન્મ જયંતિ. બુધવારે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં 27 યોગના મધ્યે વજ્ર નામનો યોગ આવતા કલ્યાણી નામના કરણમાં કુંભ લગ્નમાં, કુંભ લગ્ન બહુ ધાર્મિક કહેવાય. પહેલા 3 લગ્ન, ઉત્તમ 3 લગ્ન ગયા, મીન લગ્ન, ધન લગ્ન અને કુંભ લગ્ન. આ 3 ઉત્તમ લગ્ન ને સિંહ લગ્ન ચોથું. આ 4 ઉત્તમ લગ્ન, 4 ઉત્તમ લગ્ન. પછી એના પછી મધ્યમ લગ્ન અને પછી થોડા ઉતરતા કનિષ્ઠ લગ્ન, એવી રીતે મિથુન લગ્ન, મેષ લગ્ન, આ બધા છેલ્લા લગ્નમાં આવે, બરાબર. ચાલો, હરે હરે. ના એટલે એ લોકોના ભૌતિકવાદી વધારે હોય, સેલ્ફિશ હોય, ભૌતિકવાદી વધારે હોય. આ બધા ભૌતિકવાદી ઓછા હોય એમ. ધાર્મિક વૃત્તિ થોડી સારી હોય. શનિ હોય ને ઉપર એટલે ગુરુ શનિ આ બધા લગ્નવાળા હોય ને. પછી છેલ્લે તો ગ્રહોની દશા તો અંદર જોવાતી જ હોય, ગ્રહ પાછા કેવા બેઠેલા હોય. અમુક વખતે શનિ એકદમ એવો હોય તો પેલો પાછો ઉદ્યોગપતિ પણ, જેટલા ડૉક્ટરો એ બધાના પણ શનિ ઊંચના હોય.
ડૉક્ટરોના પણ બધાના શનિ ઊંચના જ હોય, કે એ લોકોનો વૃષભનો શનિ હોય, તુલાનો શનિ હોય, કાં મકરનો કાં કુંભનો શનિ હોય. મકરનો વધારે હોય. મકરના શનિવાળા ઘણા બધા ડૉક્ટરો. તુલાનો ઊંચનો, પણ મકરના શનિવાળા પણ મેં ડૉક્ટર બહુ જોયા છે. બહુ એટલે ઘણા બધા ડૉક્ટરો એ લોકોની કુંડળીમાં મકરનો શનિ હોય. એટલે એવું પણ બને. પછી ચોથા ઘરમાં શનિ ઊંચનો બેઠો હોય તો ઉદ્યોગપતિઓ પણ બને. બહુ ધનાઢ્ય હોય, બહુ મોટો ઉદ્યોગપતિ બને અને ઘણી બધી મિલકતની એની પાસે એ હોય. ચોથા ઘરમાં ઊંચનો શનિ હોય. ચલો આગળ જઈએ આપણે. એટલે કુંભ લગ્નમાં ભૌમ એટલે મંગળ, બુધ, ગુરુ અને શુક્ર, આ 4 ગ્રહો પ્રથમ. જો આ 4 ગ્રહો પ્રથમ એટલે પ્રથમ પહેલામાં મંગળ આવી ગયો, બરાબર. ચતુર્થ ચોથે બુધ, બરાબર. 7મે ગુરુ અને 10મે શુક્ર ભાવમાં વર્તા. 10મે શુક્ર હતો એટલે એમના ઘરમાં આટલો વૈભવ હતો. 10મા ઘરમાં શુક્ર બેઠો હોય કર્મસ્થાનની અંદર, એટલે તમારા કુટુંબ પરિવારમાં ને બધે બહુ વૈભવ હોય. ચોથે અને 10મે શુક્ર હોય ને તો બહુ વૈભવ હોય, બરાબર. આવા સકળ શુભ ગુણવાળા કાળમાં બાળ શર્માની ભાગ્યવતી વાર્યા, એટલે મુખ્ય કેન્દ્રમાં જ બધા મસ્ત મોટા ગ્રહ આવી ગયા. પહેલે મંગળ આવી ગયો, પછી બુધ આવી ગયો ચોથે, પછી ગુરુ આવી ગયો 7મે, અને 10મે શુક્ર આવી ગયો. 7મા સ્થાનમાં ગુરુ બેઠો હોય ને એટલે આ થોડી લગ્ન જીવનમાં ધડાધડી થોડી તકલીફ થાય. 7મે ગુરુ બહુ આવકાર્ય નથી. લગ્ન જીવનમાં થોડી રસાકસી થયા કરે. ધર્મદેવને ભક્તિ માતાના જીવનમાં બધી મગજમારી બહુ હતી ને, લગ્ન થયા પછી અસુરોનો ઉપદ્રવ ને આ બધું હતું ને. 7મે શુક્ર બી બહુ નથી આવકાર્ય. 7મું ખાલી હોય તો વધારે આવકાર્ય. 7મે મંગળ રાહુ, કે રાહુ એકલો બેઠો હોય એવું હોય તો લગ્ન વિચ્છેદ યોગ થાય, દ્વિપત્ની દ્વિભાર્યા યોગ થાય, કાં પછી જય સ્વામિનારાયણ એવું પણ થાય. મંગળ રાહુ બેઠો હોય તો કદાચ લગ્ન થાય પણ નહીં એવું પણ બને. એટલે 7મું સ્થાન બહુ વિચિત્ર છે, બરાબર. 7મે એકલો રાહુ પણ એટલો આવકાર્ય નથી ગયો. સાચવીને રહેવાનું. સામેવાળાની જે છોકરી જોડે કન્યા જોડે લગ્ન કરો એનો જ લગ્ન યોગ પાવરફુલ હોય એવો લેવાનો. એટલે શું કે લગ્ન વિચ્છેદ યોગ ન થાય. એટલે એ જ્યોતિષ છે એના માટે જ. લોકો જ્યોતિષને આડી અવળી રીતે લઈ જાય. જ્યોતિષ તમને ચેતવે છે. હવે દાખલા તરીકે પુરુષની કુંડળીમાં કન્યાનો શુક્ર નીચનો બેઠેલો હોય સંતાનના સ્થાનમાં, અને બુધ પણ નીચનો બેઠેલો હોય તો એના નપુંસક યોગ જેવા યોગ હોય. પુરુષની કુંડળીમાં કન્યાનો નીચનો શુક્ર બેઠો હોય અને બુધ પણ એની જોડે નીચનો બેઠો હોય. બુધ શનિની યુતિ એવું કઈ હોય. સૂર્ય બુધ શનિ એવી યુતિ બેઠેલી હોય, બરાબર. રાશિ પણ નીચની હોય તો એમાં શું, એને પુત્ર થવાના સંતાન યોગ બહુ ઘટી જાય. તો એણે જે કન્યા જોડે લગ્ન કરે એનો સંતાન યોગ બહુ પ્રબળ હોવો જોઈએ. તો પેલીના ભાગ્યથી પણ એને થવાના ચાન્સ વધી જાય એમ. જ્યોતિષ કઈ ફેંકોલોજીનું શાસ્ત્ર નથી. તમને ઘણી બધી વસ્તુ સૂચવે છે, સૂચન કરે છે, સમજો. ઘણા કહી ને કે ભાઈ લગ્ન કર્યા પછી એનો ભાગ્યોદય થયો. લગ્ન થાય છે પછી ભાગ્યોદય આવી રીતે થાય. દાખલા તરીકે લગ્ન કરેલો હોય, લગ્નમાં શુક્ર ઊંચનો બેઠેલો હોય તો લગ્ન કરવામાં તકલીફ પડે આમ તેમ, પછી કન્યા પક્ષેથી કંઈ મળે. કારણ કે લગ્ન થાય એટલે ભાગ્યોદય થાય. એટલે શું, કન્યા ભણેલી હોય, કોઈ બહુ સારી જગ્યા પર જોબ કરતી હોય, કન્યાના બાપાની કંઈ એકને એક દીકરી હોય એટલે એને કંઈક દે. એટલે એવું બધું જોવાનું હોય તો માણસ થોડો સુખી રહે એમ, બરાબર. ચાલો પછી હાવ ઠોક બેઠો અમે તો કંઈ જોતા જ નથી ને કંઈ માનતા જ નથી ને અમારી પાસે કંઈ છે જ નહીં ને બેસી ગયા ને બધી આવી વાત કરે. એટલે એ બધી ધર્માથા વગરની વાત. જ્યાં બધા મોટા મોટા સત્શાસ્ત્રોમાં આ બધા મોટા મોટા પુરુષોની કુંડળી લખેલી હોય, એ લોકોના ગ્રહ લખેલા હોય ને પછી તમે જાહેરમાં બકવાસ કરો કે ગ્રહની કંઈ જરૂર નથી ને નક્ષત્રની કંઈ જરૂર નથી. તો આ બધા એમને મોટા મોટા યજ્ઞ યાગાદિક કરતા હોય કે આ બધું કરતા હોય ત્યારે ગ્રહ ને નક્ષત્ર ને બધું જોતા હોય કે ગાંડા થોડા છે બધા. સારી જગ્યા પેલું એ શું કહે, પેલી ઈંટ મૂકે એને શું કહીએ આપણે, ખાત મુહૂર્ત કરે તો બધા મુહૂર્ત ને બધું એમને થોડા જોતા હોય. કંઈ બધા કંઈ પીને થોડા બેઠા છે. કંઈ મંદિરનું પણ મોટામાં મોટું ખાત મુહૂર્ત કરવાનું હોય તો પેલું મુહૂર્ત જોવા માટે બોલાવે, અને એ સમય પર જ પેલું લહેલું ને પેલું ખાત મુહૂર્ત કરે. અરે ભાઈ મોત થયું હોય તો ઠીક છે, મરવાના હશે ને મરશે, કે એના નામથી નિમિત્તથી મહિરા જેવો હોય છે. ઘણી વખત તો તમારું એ કામ જ નહીં પૂરું થાય, વિઘ્ન જ આવ્યા કરે કઈ ને કઈ. ના ના એમાં હું વિઘ્ન, એ તો મહિલાથી તો મરવાના જ હોય. મરે એ કઈ વિઘ્ન નથી, સમજો. એ તો મરે એ તો બધા મંદિરનું કામ અટકી જાય એ વિઘ્ન છે. પૈસા નહીં આવે, કઈ મંદિરનો કઈ મોપ બોપ પડી જાય ને મંદિરમાં તો કોઈ નહીં મરેલા ને.
બધા મંદિરની બહાર જ મળેલા ને, બસ તો એ તો મરે, એ તો મરવાનો હોય, એને ઠીક છે એટલું, પણ તમારું જે કામ લઈને બેઠા હોય એ કામમાં અપસુકન આવે, એમાં વિઘ્ન આવે, તમારા કામ અટકી જાય. એટલા માટે આ બધું જોવાનું. જ્યોતિષ એકલું પ્રિડિક્શન નથી, યાદ રાખજો. વેદનું જે અંગ જ્યોતિષ કહ્યું ને, એ જ્યોતિષનો મુખ્ય ભાગ આ જ છે કે તમે સારા મુહૂર્તમાં સારી ક્રિયા કરી શકો. આ મંદિરાદિક જે કરો તે, પછી વાસ્તુ કરો તે, ગૃહ પ્રવેશ કરો તે, લગ્ન તમારે કરવાના હોય, ગ્રહસ્થાશ્રમીએ તે, 16 સંસ્કાર જે વિધિ કરવાનો હોય તે, આ બધું જોવા માટે જ્યોતિષને આ બધું જરૂરી છે. એકલું પ્રિડિક્શન નથી ગઈ કે ભાઈ પેલો મારું ક્યારે પૈસા આવશે, ઘરવાળી ક્યારે આવશે, છોકરો ક્યારે આવશે, એ એકલું પ્રિડિક્શન. એ તો પ્રિડિક્શનનો તો બહુ ઓછો ભાગ છે. મુખ્ય તો આ વસ્તુ છે બધું, કે તમે શુભ કાળમાં શુભ ક્રિયા કરો તો તમને એનું ફળ મળે, એમ સમજો. આઈડિયા આવ્યો તમને? આ બધાના ઘરમાં કંકાસ થતો હોય એનું મૂળ કારણ શું? કોઈ વસ્તુ માનતો જ નહીં હોય. જ્યારે લગ્ન કરવાનો હોય ત્યારે લગ્નના ટાઈમ પર કોઈ દિવસ કોઈ મુહૂર્તમાં ઘરમાંથી પેલો વરરાજો નીકળે જ નહીં. જોજો, પેલા પીપુડીવાળા પીપુડી જ વગાડ્યા કરે ને પેલો પછી છે ને ફાલતુ કામમાં બરાબર સમય બગાડે ને જે મુહૂર્તમાં ઘરમાંથી નીકળવાનો હોય તે નીકળે નહીં, ને જે મુહૂર્તમાં બેસીને પેલા પંડિતજીએ લગ્ન કરવાના એ થાય નહીં. પછી એ પહેલે દિવસથી જ જે આ બધું વાગે, બધા ખોટા ઉલટા મ્યુઝિક વાગે, તો આખી જિંદગી ઉલટા મ્યુઝિક વાગે પછી બધા એના ઘરમાં. અરે ભાઈ, જે શુભ મુહૂર્તમાં નક્કી કરેલું, જે શુભ મુહૂર્તમાં લગ્ન સંસ્કાર મુખ્ય છે. આ બધા બીજા બધા જે ટાયલા છે કંઈ મુખ્ય નથી. એ તો એકાદ બે ઓછા હોય તો કંઈ એમાં ફરક નહીં પડતો. લોકો લગ્ન સંસ્કારને ગૌણ સમજીને બીજું બધું વસ્તુ મુખ્ય, પેલા બેન્ડવાળો બે નહીં આવ્યો હોય તો એની જોડે લડવા માંડે, આઈસ્ક્રીમવાળો નહીં હોય તો એની જોડે ઝઘડવા માંડે, મામો રહી ગયો, માસો રહી ગયો તો એને પકડવા જાય. અરે મામો ને માસો જરૂરી છે, પણ એનાથી વધારે લગ્ન સંસ્કાર એના સમય પર પાછા પેલા પંડિતજી હોય એને પાછા પેલા પૈસા છટકાઈને કે જલ્દી પૂરા કરે લગ્ન. અરે ભાઈ, લગ્ન સંસ્કાર અધૂરો રહી જાય તો પછી બાધાકૂટ થશે. એનો બરાબર સંસ્કાર જે વિધિ હોય તો કરવા દે ભાઈ. તું બધી વિધિ પૂરેપૂરી કરો તો લગ્ન સંસ્કાર થાય ને. લોકોને ઉતાવળ જ એટલી આવે છે ને, બધા કાં જવાના છે. જેમાં નહીં કરવાની હોય એમાં દુનિયાભરની, પછી છેલ્લે પેલી છોકરી વળાવવાની હોય તેમાં પેલા લોકો બહુ વાર લગાવે પાછા. એટલો બધો ટાઈમ કાઢે ને, આ આપવાનું, પેલું આપવાનું, પેલો રડે, આ રડે. અંદરથી તો બધા જ ખુશ થતા હોય, એના બાબા બી ખુશ હોય કે જળ ગયું ને જગ્યા થવાની, બરાબર, ને પેલી બી ખુશ થતી હોય, બધા જ ખુશ થતા હોય અંદરથી. તો પછી બહાર ખાલી ખાલી હું કેમ નાટક કરીને રડવાનું? બધું નહીં થતા હોય તો પણ રડવાનું, થાય તો પણ રડવાનું, બધામાં જ રડવાનું. એટલે રડવાનું તમે કઈ ખાલી ખાલી રડવાનું. એટલે ટીવી સિરિયલ જોઈ બધા, બરાબર, ઘરમાં હવે બધા અંદર જે થાય છે પેલા લોકો બહાર બધા બૈરાઓ રડે. અરે મેં કહ્યું કે એવું જોવાનું શું કામ તમારે, કે અંદર પેલો મરે તો તમારે રડવું પડે? એવું કેવું મનોરંજન તમારું? આ બધી નકરી બેવકૂફી છે, અજ્ઞાન છે જીવનું. બસ આવું પેલો નિષ્કુળાનંદ સ્વામી કહી ગયા ને, ઉલટી ને અવળી બુદ્ધિના માણસો રહી છે આ દુનિયામાં. એટલે કોઈ પણ વિશ્વિત કોઈ પણ વસ્તુનો કે કોઈનો પણ વિરોધ નહીં કરવો. બધા વિરોધીઓ બહુ થઈ ગયા છે આજકાલ, કે જ્યોતિષ આમ છે ને, જ્યોતિષ તેમ છે ને. અરે ભાઈ, જોવાવાળા વિચિત્ર હોય, જોવાવાળાને ન ખબર પડતી હોય, એ ખોટું જોતા હોય એટલે તમે જ્યોતિષને થોડી ગાળ દઈ શકો. એ તો વેદનું અંગ છે. તમે સનાતની કેવા પછી જ્યોતિષને ગાળ દેતા હોવ તો એ તો એના 6 અંગમાંનું એક અંગ છે. અને તમને કહી દઉં, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સાંદીપની ઋષિ પાસે ભણવા ગયા ને ત્યારે વેદના 6 અંગો ભણ્યા, એમાં જ્યોતિષ ભણેલા હતા. શ્રીજી મહારાજ પોતે પણ ધર્મદેવજી પાસે જ્યોતિષ ભણેલા હતા. શ્રીજી મહારાજ પોતે જ્યારે ગઢપુર મંદિરનું જ્યારે એની બતાવ્યું ત્યારે પેલા બ્રાહ્મણને એમ બોલાવેલા ને કે ભાઈ ખાત મુહૂર્તના આ બધાનો સમય જોઈ આપો ભૂદેવ. ભગવાન કહે, હું ભગવાનનું કંઈ ખસકી ગયેલું? તો ભગવાન પોતે પેલા મહારાજને બતાવીને બધું જોતા હતા કે સારું મુહૂર્ત કરો ભૂદેવ એમ કરીને. ભગવાન પોતે પણ બ્રાહ્મણ હતા, પણ એ તો જેનું જેનું જે કામ હોય એ પ્રમાણે, જેનું કામ જે હોય એ જ કરે, સમજો, બરાબર. એટલે એમ કંઈ ખોટી રીતે કંઈ કોઈને ન, તમારે માનવું નહીં માનવું એ તમારા મનની વાત છે, પણ એની ટીકા નહીં કરવાની, એનો દ્રોહ નહીં કરવાનો. આ તો તમે વેદનો દ્રોહ કરો છો. વેદનો દ્રોહ એટલે તમે ભગવાનનો ડાયરેક્ટ દ્રોહ કરો છો. તમારે નહીં માનવું હોય તો નહીં માનો. તમને કોણ કહે કે માનો? તમને કોઈ ઘરે કંઈ ચાલલા ચોરવા આવે છે તો પછી તમે ખાલી ખાલી વાત કરો કે હું એને માનતો જ નથી ને બધું ખોટું છે ને ફલાણું ને ઢીમકું ને બધા, એ બધું પ્રખ્યાપન કહેવાય, બરાબર. એ બધું ખોટો વાર્તાલાપ કહેવાય, ટાઈમ બગાડવાનો ધંધો છે. અને હું એક વસ્તુ તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, હું કહેવાય એટલે માનવા જેવી નથી, પણ એક વસ્તુ યાદ રાખવાનું, જે વસ્તુમાં આપણે સમજ નહીં પડે ને એમાં બીજાના પાયજામામાં આપણે પગ નાખવા નહીં જવાનું. નહીં ખબર પડતી હોય તો જવા દેવાનું એને, આપણો વિષય નહીં હોય તો. પણ ખોટી આપણી પેલી ઢેંકડી ઊંચી કરવા નહીં જવાનું, તો કોઈ વખત મુસીબતમાં મુકાઈ જવાય, બરાબર.
એટલે એમ કઈ ખોટી અત્યારે આપણા સંપ્રદાયમાં જ આ બધું બહુ ચાલી રહેલું છે. એમાં હું ગ્રહ નડે છે ને એમાં હું નક્ષત્ર નડે છે, એમાં હું જ્યોતિષ જોવાનું ને હા સર્વોપરીના. અરે તારો બાપ સર્વોપરી બધે જોવડાવતો હતો. શ્રીજી મહારાજે જેટલા મંદિરના ખાસ મુહૂર્ત કર્યા એ બધામાં પેલા બ્રાહ્મણને બોલાવીને મુહૂર્ત જોવડાવ્યા છે. સત્સંગી જીવન ગ્રંથ બોલે, ધર્મદેવની અહીંયા કુંડળી બતાવી, શ્રીજી મહારાજની કુંડળી બતાવી. યાર આમ ભટ્ટ પાસે બધું જ બતાવતા મહારાજ કરતા હતા, તો પછી હું ભગવાન હતા તો એ બતાવતા હતા. તો એ તો વૈદિક પરંપરાનું ભગવાન પોતે અનુકરણ કરતા હતા. તમારે ને મારે પણ આ વસ્તુ કરવાનું છે, ગ્રહસ્થએ પણ કરવાનું છે. તમે નવા મકાનમાં પેલો કુંભઘડો મૂકવા જાઓ તો સારા એમાં જ જવું પડે. અને કન્યા હોય તે પેલી કુંવારી કન્યા હોય ને કુંવારી કન્યાના હાથથી તમારે કુંભઘડો મૂકાવવો પડે. હવે એમાં ખોટું શું છે? સાચું જ છે ને. શુભ મુહૂર્તમાં જાઓ તો તમારા ઘરમાં કંકાસ નહીં થાય. તમે નવું મકાન લીધું હોય તો તમને પણ કેટલા આખી જિંદગીની મહેનત કરી હોય ત્યારે નવું મકાન થાય. નવું મકાન એમને થઈ જાય જ કંઈ, 2 ઈંટ મારી એટલે મકાન થઈ જાય જ કંઈ, છાપરું મારે એટલે નવું મકાન કરો એટલે કરોડ રૂપિયાનો ખર્ચો થઈ જાય છે. બરાબર? એટલે બધું બરાબર છે. શાસ્ત્રોમાં કહ્યું હોય ને બધું બરાબર હોય. એમ ખોટી ખોટી કંઈ દાદાગીરી નહીં કરવાની. બરાબર? ચાલો. હરે હરે એટલે શું કહ્યું કે ભાઈ આવા સકળ શુદ્ધ ગુણવાળા કાળમાં 12 શર્માના ભાગ્યવતી ભાર્યાએ મનુષ્ય જેવા રૂપે ધરનારા ધર્મદેવને જન્મ આપ્યો. બરાબર? એટલે ભાગ્યવતી કોણ હતા? એમના માતાશ્રી હતા. કોણ? ધર્મદેવના. અને 12 શર્મા એમના પિતા હતા. ધર્મદેવનો અવતાર થવાથી સ્વર્ગલોક ભૂલોકમાં થયેલા પ્રહર્ષના ચિહ્નો વિસ્તારથી કહે છે. જ્યારે સાક્ષાત ધર્મ જે પોતે અમર્ત્ય હોઈને સર્વ ધર્મના અધિષ્ઠાતા છે તે સીતો જાતે એટલે કર્મફળના ભોગ માટે બીજા પ્રાકૃત નરની પેઠે મનુષ્ય યોનિને પામેલા નહીં, કિંતુ કેવળ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામ્યા ત્યારે દેવતાઓ સ્વર્ગલોકમાંથી ઉતરીને ગગનતળમાં રહીને હર્ષાતિશયથી પુષ્પોની વૃષ્ટિ કરવા પૂર્વક દુંદુભી વગેરે વાજિત્રો પણ વગાડવા લાગ્યા. આ તો આપણે તમે સમજી જ ગયા છે કે ભાઈ આયા એટલે બધા દેવતાઓ ભૂલોક ભુવરલોક સ્વર્ગલોકમાંથી બધા દુંદુભીને આને બધું વગાડતા હતા. હવે તમારે બધું સમજી જવાનું. આ બધું કંઈ બહુ મને વધારે કંઈ બહુ એનું એ કરતા આવડે નહીં. બધા બહુ સારા બધા વક્તા હોય ને અમુક બધું કે ને બાજુમાં પેલા વગાડવાળો હોય તો બધું વગાડે ને બધું કરે. હવે આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી એટલે આપણે તમારે બધાએ સમજી જવાનું કે ભાઈ આ પુષ્પની હાર ને આને એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે ભાઈ ધર્મદેવ પ્રાકૃત નરની પેઠે આવેલા નહીં, એ તો સ્વતંત્ર રીતે આવેલા. બરાબર? અને પોતે ધર્મના સાક્ષાત અવતાર છે. બરાબર? ને પોતે એમ કે બીજા જીવ જેમ અહીંયા એમ કે કર્મે કરીને આવે અને એનું મૃત્યુ થાય એવું એમનું હતું નહીં. એમ અમૃત્ય એટલે શું કે પોતે જન્મ અને મરણ જાતે તો કેવું પ્રાદુર્ભાવ થયેલો એમનો. પ્રાદુર્ભાવ એટલે શું? પોતે સ્વ ઈચ્છાથી પધારેલા એમ. બરાબર? એમાં કોઈ બીજું કારણ હતું નહીં. આપણા જેવા પ્રાકૃત માણસોની જેમ કે ભાઈ જબરજસ્તીથી આવી ગયા અને જબરજસ્તીથી અહીંયા દુઃખ ભોગવીએ છીએ અને જબરજસ્તીથી જઈશું એમ. આપણા હાથમાં કંઈ છે જ નહીં. એવું હતું નહીં. એ વસ્તુ અહીંયા મુખ્ય સમજવા જેવી છે. બાકીનું બધું તમારે સમજી લેવાનું, પુષ્પવૃષ્ટિને આને તેને બધું. બરાબર? તે સમયમાં દેવતાઓએ અતિશય આનંદથી અત્યંત વગાડવા માંડેલા વાજિંદ્રોનો અતિ અધિક નાદ આખી ત્રિલોકી એટલે સત્યલોક, સ્વર્ગલોક અને માનુષલોકમાં વ્યાપી ગયો. બરાબર? સત્યલોક કાં આવ્યું? ઉપર. સ્વર્ગલોક અહીંયા વચ્ચે એની ને નીચે અહીંયા આપણો માનુષલોક એટલે આ ત્રિલોકીમાં વ્યાપીને બધે એમ કે અવાજ આવી ગયો. ધર્મના જન્મ સમયમાં સ્વર્ગલોકમાં તુમરુ વગેરે ગંધર્વો ભેગા મળીને ગીત પ્રબંધોથી મધુર સ્વરે ગાન કરવા લાગ્યા. ઉર્વશી વગેરે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પ્રથમના ચોથા વચનામૃતમાં છે ને નારદને તુમરુની વાત કરેલી જ ને. તુમરુ વગાડવામાં ગાન વિદ્યામાં બહુ હોશિયાર. બરાબર? એટલે એ ગંધર્વ છે. એટલે એ ત્યાં શું વગાડવા માંડ્યા? શું વગાડવા માંડ્યા? બધા વાજિંત્રો વગાડવા માંડ્યા. કેમ કે ભાઈ ધર્મદેવનું અહીંયા અવતરણ થયું એટલે ખુશ થઈ ગયા કે ભાઈ અધર્મનો નાશ થશે. હવે ધર્મદેવ દ્વારા થશે અને ભગવાન દ્વારા થશે. એટલે ભગવાન જે આવવાના એનું મૂળ અહીંયા આવી ગયું. બરાબર? એટલે ગીત પ્રબંધોથી મધુર સ્વરે ગાન કરવા લાગ્યા. પછી બીજું શું કહ્યું? ઉર્વશી વગેરે અપ્સરાઓ પણ નૃત્ય કરવા લાગી. બરાબર? એટલે ઉર્વશી વગેરે અપ્સરાઓ નૃત્ય કરે એટલે એનો મતલબ એવો નહીં હોય કે ભાઈ બીજી રીતે જ નૃત્ય કરે. સારું કંઈ થાય તો પણ નૃત્ય કરે એમ. બધાને પાછું નૃત્ય ઉર્વશી કરે એટલે બધા પાછા હરિભક્તો એના આંખના ટેરવામાં ઊંચા થઈ જાય. ના કાન આમ કરીને શેરવા કરી નાખે. હા, ઉર્વશી નૃત્ય કરે. અરે ઉર્વશી નૃત્ય કરે તો શુભ પ્રસંગમાં પણ કરે. એનો મતલબ કે નૃત્ય કંઈ એક રીતે નહીં થતું હોય. કે શુભ પ્રસંગ જ્યાં જ્યાં આવે ત્યાં અપ્સરાઓ નૃત્ય કરતી બતાવેલી જ છે શાસ્ત્રોમાં. અપ્સરાઓ જે નૃત્ય કરે એનો કંઈ એક જ હેતુ કે એક જ મત નથી. કંઈ સમજો તમે.
હા એટલે એ તો એક જાતનું તમને સિમ્બોલિક છે. આ તો બધું સિમ્બોલિક એટલે કોઈ સારી ઘટના ઘટે તેના બદલામાં આપણે ત્યાં બધા નહીં નાચતા ગાતા, કોઈના ત્યાં છોકરા હોય તો પહેલાં થાળી નહીં વગાડતા હતા, અત્યારે બધું બીજું બધું વગાડે છે. વગાડે તો છે ને બધા એ પ્રમાણે. ચાલો, ધર્મદેવનો આવિર્ભાવ જેમાં થયો છે એવા ગૃહ ઉપર પુષ્પવૃષ્ટિને કરતા ઉદારમનવાળા પૂર્વોક્ત ઇન્દ્રાદી દેવતાઓને આવો અતિ ઉત્કૃષ્ટ ઉત્સવ થયો હતો. એટલે બધા ઇન્દ્રાદી દેવતાઓ તો બધાને ઉત્સવ થઈ ગયેલો. ધર્મદેવના ગ્રહ ઉપર, ગૃહ એટલે શું? ઘર. એની પર બધા પુષ્પવૃષ્ટિ કરી. કેમ કરી? કે ભાઈ સાક્ષાત ધર્મનો અવતાર થયો છે, હવે ભગવાન પણ આવશે. અને જે આ અવની ઉપર, પૃથ્વી ઉપર ભરતખંડને વિશે જે અસુરોએ એમ કે રાજ્ય પ્રવર્તાવ્યું છે અને ધર્મ જે જ્ઞાની પામી ગયો છે એ ધર્મ પાછો પોતાની મૂળ અવસ્થામાં, મૂળ સ્વરૂપમાં આવશે ભગવાન દ્વારા. બરાબર. તેમજ ભૂમિ ઉપર તે પૂર, ગ્રામ અને વ્રજ આદિકમાં મંગળો એટલે અલૌકિક અને લૌકિક શુભ ચિહ્નો થયા હતા તે કહે છે. શુભ ચિહ્ન થાય જ તમને તમારું સારું થવાનું હોય. એટલે તમે થોડુંક ધ્યાન આપો એટલે તમારું જમણું અંગ સટાક દઈને ફડકે જ. યાદ રાખજો, તમે કોઈ પણ શુભ કર્મ કરવા જાઓ એટલે તમારું ફટાક દઈને જમણું અંગ ફરકે જ. એટલે ભગવાન તમને સિગ્નલ આપી જ દે કે તમારું આ કામ થવાનું છે. ને ન થવાનું હોય એટલે ડાબુ અંગ ફરકે. કાં કોઈના આજુબાજુ કોઈ એલડી આવી જાય, બરાબર, કાં કોઈ વિધવા બાય આવી જાય, એટલે પછી જે કરતા હોય તો બધું મૂકીને ઘરે બેઠા બેઠા ભજન કરવાનું. એ કામ નહીં થવાનું. એલડી એટલે ખબર ને તમને? એલડી એટલે ખબર ને? બાજુ તમને લોકોને બધું સમજાવવું બહુ પડે પાછા. તમારા બધાના શું છે, અંદરના બધા સ્ક્રૂ બોલ પાછા બધા ટાઈટ બહુ કરવા પડે. એલડી જોઈ લે, એલડી, બરાબર. એવા આવી જાય રસ્તામાં. ઘરમાંથી બહાર નીકળો ને શુભ કામ કરવાનું, એવું કે એલટી દેખાય એટલે ઘરમાં આવી જવાનું શાંતિથી. કામ નહીં થવાનું, સિગ્નલ આપી દીધું. બરાબર. ભગવાન એટલે બેઠા બેઠા ભજન કરવાનું શાંતિથી. બરાબર. હા, સમજી જવાનું. આ બધા અશુભ ચિહ્ન જ કયા છે ને ન જ થાય. ગેરંટી જોડે તમને લખીને આપું. એલટી એટલે લોકલ ટ્રેન. બરાબર. સારી ભાષામાં કહીએ અમે, બધી કોડવર્ડમાં જ હું વાત કરું એટલે કોઈનું ખોટું નહીં લાગે. એમ છે. એલટી એટલે લોકલ ટ્રેન. ગોપાલને બધા પછી શાંતિથી પૂછી લેજો એકાંતમાં. બરાબર. અપંગ હોય, જોર થાપણ વાળા હોય, અંગ નહીં હોય એવા મળે ને, તરત ઘરનો દરવાજો ખોલો એટલે આવીને અંદર બેસી જવાનું. કામ નથી થવાનું. સમજી ગયા? ચાલો, આ બધા શાસ્ત્રોમાં શુભ ચિહ્નો અને અશુભ ચિહ્ન કયા છે. સૈનિક જતો હોય, સહજોડે કોઈ પતિ પત્ની જતા હોય, બ્રાહ્મણ જતા હોય, એ બહુ શુભ ચિહ્ન કહ્યું છે. તમારું કામ થવાનું છે એટલે તરત જ નીકળી જવાનું ઘરમાંથી બહાર. એટલે તમારું શુભ કાર્ય તરત થવાનું જ છે. બરાબર. અમે ભાગણનો પેલો અમારો ગલેમંદીનો રજિસ્ટર પાસે દસ્તાવેજ કરાવવા ગયેલા ને, હજુ કોર્ટમાં આમ જઈએ જ બે એલટી આવી ગયા ઢેન 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 કરતા. હું ગોપાલ ગઈ ભેંસ પાણીમાં. 1 વર્ષ માટે બે અબ્દુલ આવી ગયા તરત જ. બરાબર. 1 વર્ષ માટે રજિસ્ટરે મૂકી દીધો દસ્તાવેજ અંદર. 1 વર્ષે કામ થયું પેન્ડિંગમાં. મેં તો આને કહી જ દીધું, મેં હું ખોટો ધક્કો ખાઈએ છે. આ કહી કે તું કેમ આવું બોલે છે? મેં ભાઈ હું તો બોલું છું તો એવું જ બોલું છું, પણ કામ નહીં થવાનું, તને ગેરંટેડ કેવું? આ બહાર જ ભગવાને એને મોકલી આવ્યો. આમ કરતો આવ્યો ને, ટેંગ 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 કરતો. મેં પતી ગયું, ચાલ તો મૂકી જાય ને સાઈડ પર. 1 વર્ષ સુધી દબાઈ રાખ્યો પેલા દસ્તાવેજ. બીજી વખત આવ્યો, પછી ગયો. મેં આજે પેલા એલટી પાછો નહીં આવ્યો, જોઈ લેજે. ત્યારે કોઈ નહીં આવ્યો, પછી પતી ગયું કામ. 1 વર્ષ થઈ ગયું. 1 દિવાળીની વાત, તેના પછીની દિવાળીએ કામ થયું. સમજ્યા તમે? એટલે ભગવાન જે આપણે અશુભ ચિહ્ન જે થતા હોય, બધા કહીને સુકન અપસુકન કઈ હોતા નથી. બધું છે. ભૂત પ્રેત પણ છે ને સુકન અપસુકન પણ છે. બધું જ છે ને કોઈ અંધશ્રદ્ધા નથી. તમને જ્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, સમજજો, જ્યારે તમારી ઇન્દ્રિયો, અંતકરણ અને જીવની અંદર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થોડું થોડું થવા માંડે એટલે તમને ભગવાન પોતે ચેતવે. તમારી જ્ઞાન શક્તિનો વિકાસ થાય છે. આ તમને સંકેત મળે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ તમને એક જાતનું સંકેત મળે છે. બરાબર. ને અમુક વખતે શું થાય, આમ આવીને તરત નીકળી જાય, આમ રસ્તામાંથી આળા ને એવું થાય એટલે શું નાનું સરખું વિઘ્ન આવે, પણ કામ થઈ જાય ત્યારે શું જનમંગલનો પાઠ બોલું, 5 મિનિટ થોભી જવું ત્યાં. એટલે એમાં શું હોય, આગળ કંઈ વિઘ્ન આવતું હોય એટલે તમને ભગવાન ચેતવે છે કે ભાઈ અહીંયા ઊભો રહી જાય એમ. એટલે તમે આંટીમાં નહીં આવી જાઓ. આઈડિયા આવ્યો તમને? કહેવા શું માંગે છે? તમે જ્યાં છો ત્યાં સ્થિર થઈ જાઓ. હા, એટલે તમારો અશુભ સમય જે છે, કાં આગળ જે કંઈ અઘટિત ઘટના તમારી જોડે ઘટવાની છે એ ન થાય એમ. એટલે તમને ચેતવે છે. અમુક વખતે રાહુકાળ હોય, એવા કાળ હોય, બરાબર, અશુભ, તેમાં તમે કોઈ કાર્ય લઈને બેસો, તમે ગોળ ગોળ ફરિયાદ કરો, ગાય વજાડી વાજા મગન થાય મહારાજા, ફરી ફરીને તાનો તાજા.
બરાબર. અમારે ત્યાં પણ એક છે, અમારા ત્રીજા ઘરે છે, બહુ મોટું સિમ્બોલ છે. એ બહાર આવે એટલે અમે કહી દઈએ ગાય વજાડી વાજા મગન થાય મહારાજા, એટલે બેસી જ જવાનું ઘરમાં, શાંતિથી ભજન કરવાનું. પછી એ ભગવાન ચેતવે છે. પહેલાં અમે બહુ ગરમ થતા હતા, એમાં બાપુજી કહે કે એ તો ભગવાને બહુ સારું મૂકેલું છે, તમને શાંતિથી ભજન થાય છે, એમ કે કામ થવાનું જ નહીં, હું કામ ચિંતા કરો, એ તો ભગવાને તમારો ધક્કો બચાવી લીધો એમ સમજો. બેઠા બેઠા પછી માળા ફેરવ્યા કરવાની એ દિવસે. બરાબર. આમાં આપણું શુભ જ થતું હોય. ભગવાન કોઈ દિવસ કોઈનું અશુભ નહીં કરતા, સમજજો, બધાનું સારું જ કરે છે. અશુભમાં પણ શુભ રહેલું છે. જે દિવસે તમે એમ સમજો ને કે અશુભમાં પણ ભગવાન મારું શુભ કરે છે, તે દિવસે સમજી લેજો કે તમે સુખી, આ દુનિયાના સૌથી સુખી માણસ. જે કામ કરવાના છે એ કામ પ્રત્યે એટલી આસક્તિ નહીં રાખો, સમજજો, નહીં તો દુઃખ થશે, ન થશે તો. પણ ભગવત ઈચ્છાથી કરવા જાઉં છું એમ માનો ને. આજે ભગવાનની ઈચ્છા નથી ને, તો ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ એમ કરીને એને સાઈડ પર મૂકીને ભગવાનનું ભજન કરવા માંડો, તો સુખી રહેશો. તેરા તુજકો અર્પણ મેરા કુછ નહીં, એમ આઈડિયા આવ્યો. ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા રાખો તો દુઃખી ન થઈશું, સમજજો. આ બહુ ભારી છે આ વસ્તુ. જ્યારે આપણે આપણી ઈચ્છાથી કોઈ તોડ મરોડ કરીને કોઈ કાર્ય કરવા જઈએ ને ન થાય એવું હોય, તો તમને ખબર છે ને, એક પેલા બ્રાહ્મણને કે એને છોકરા નહીં થતા હતા, ભાઈ ગોપાળાનંદ સ્વામી પાસે ગયેલો. ગોપાળાનંદ સ્વામી એને ના પાડી કે તારા ભાગ્યમાં છોકરો નથી પડી. એને બહુ મગજમારી કરી, કારણ કે એની ઘરવાળી બહુ માથું ખાતી હતી, બધાને મેણા તોણા કરે ને, બરાબર. એટલે પછી ગોપાળાનંદ સ્વામીએ છેલ્લે કંટાળીને કીધું, જા ભાઈ તને છોકરો થાય. તો છોકરો કેવો, 11ને દિવસે ફરારી પક્ષીઓની જીભ ખાતો હતો, એટલો બધો સત્સંગી આવ્યો. પક્ષીઓની ફરારી જીભ ખાય. પક્ષીઓની કેવી જીભ ખાય? ફરારી જીભ. એવો ટેસ્ટી છોકરો આવી ગયો, બરાબર. પછી પેલો બિચારો થાકી ગયો, કંટાળી ગયો. ગોપાળાનંદ સ્વામી પાછા આવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીને મળવા ગયો. આ તો આવો છોકરો આવ્યો, એમ કે આટલો નકામો, 11માં બી એમ કે પક્ષીઓને મારીને ખાઈ ગઈ. ગોપાળાનંદ સ્વામી આમ કરીને કીધું, કેમ છે? તને ના પાડેલી ને, તારા ભાગ્યમાં છોકરો નથી. જો હવે ન હતો તો ની હતો તો એ કઈ સાચી વાત છે તમારી. આ ઘરવાળી પણ દુઃખી થાય જ ને, હું પણ દુઃખી થાઉં છું. હવે ના આટલું બધું પાપ કરે જાય, એના કરતાં ન હોત તો સારું થાય. પછી એને ગોપાળાનંદ સ્વામીએ સભામાં બોલાયો, કેટલું બધું એને કેટલી માથાકૂટ કરીને એના બાપા ગયા ને પછી એની પર હાથ ફેરવો ને પછી એ કંઈક સત્સંગી થયો. કેટલા સમય પછી. હા, ગોપાળાનંદ સ્વામી ના પાડેલી, તારા ભાગ્યમાં દીકરો નથી. એટલે કહેવાનું તાત્પર્ય, ભગવાન જે આપણા માટે કરતા હોય એ ભલે આપણે એ સમય પર અશુભ લાગે કે આપણે એવું લાગે કે મારું આ કામ નહીં થતું, પણ લાંબી ગાળે તમે વિચારો તો એ બધું સારું જ હોય આપણા માટે, સમજો. એટલે જોર જબરજસ્તી ભગવાન પાસે કંઈ માંગવું નહીં કે આપી દે આપી દે આપી દે આપી દે, હું આપી દે કરે. હાલા આવું કંઈ વળગી જાય ને બાકી જિંદગી તમારી નીકળી જાય. એના બાપાએ પૂછ્યું કે એકાદશી કરી આજે? કે કરીને. એમ કે તો શું કરી? અરે બહુ જોરદાર કરી. પક્ષીઓની એમ કે ફરારી, એમ કે શું ખાઈ ગયો? જીભ ખાઈ ગયો. એટલે આવી એકાદશી કરી. બોલ, 11ને દાડ કેવો માણસ હશે, વિચાર કરો, બરાબર. એટલે અપસુકન બી છે, સુકન પણ છે, સત્પુરુષ પણ છે, અસત્પુરુષ પણ છે, ભાગ્ય પણ છે, બધું જ છે દુનિયામાં. ભૂત પણ છે, પ્રેત પણ છે, પિશાચ પણ છે, બ્રહ્મ રાક્ષસ પણ છે. બ્રહ્માજીની બનાવેલી સૃષ્ટિમાં બધું જ છે. એટલે આપણે ન દેખ્યું હોય કે ન જોયું હોય કે આપણે ન સાંભળ્યું, એનો મતલબ એવો નહીં કે આ બધું નથી. આપણે અનુભવમાં ન આવ્યું એટલે આપણે એવું માનીએ કે નથી, તો એ આપણી કોઈ ગંભીર ભૂલ છે. કોઈ દિવસ એનો અચિંતો સામનો કરવો પડશે ને, તો આગે છે હું ને પીછે છે પૂ થઈ જાય. એટલે એવી ખોટી દાદાગીરી નહીં કરતા. આ વાસુદેવ ભગત જોડે હું બેસતો હતો તો મને એક દિવસ કહેતા હતા, અમુક ખોટા લોકો, હું આને નહીં માનતો ને ભગત તેને નહીં માનતો ને સર્વોપરીનો ઉપાસક છું ને હું કંઈ ડરતો નથી ને આમ ને તેમ ને. પછી આ વાસુદેવ ભગતે કીધું, કોઈ દિવસ આંટીમાં આવું હોય ને, કશે કંઈ પગ પગ પડી જાય ને આડો આવડો ચાલતો થઈ જશે ને તો કામમાં આવી જાય. એક અહીંયા કહેવા વાળો જેવો હતો, હનુમાનજીને ગાળ આપતો હતો. અરે એની દીકરીને જ વળગાર થયો ને પછી હનુમાનજી પાસે આવવું પડ્યું, એણે જ આવવું પડ્યું. પછી અતુલ એને શિક્ષર પણ મારેલો, તું તો હનુમાનજીને નહીં માનતો હતો ને એ હનુમાનજીને આમ કહેતો હતો. આઈડિયા આવ્યો ને તમને? આવું કહેતો હતો પહેલાં. પછી એના ઘરમાં જ તકલીફ પડી તો એની દીકરીને લઈને અહીંયા આવી ગયો હનુમાનજી પાસે. એટલે બોલતા પહેલા વિચારીને યાર વાણી ઉચ્ચાર, સમજો. હા હા, એની છોકરીને વળગાર થયેલો ને તો હા, એટલે એવી
એવી બધી બહુ છે ને કંઈ તમરી બમરી કરતા નહીં કે મારી ઉપાસના બહુ શુદ્ધ છે ને હું તો બહુ પૂર્ણ પવિત્ર છું ને રોજની 100 માળા ફેરવું છું ને આમ છે ને તેમ છે ને મને કંઈ નડતું નથી ને ફલાણું ને ઢીમકું ને. આમાં શું હોય તમે સમજો, આ જે ઝઘડો જે છે ને તે સમજો દેવી અને આસુરી જીવ અને આપણો અને એનો ને આ બધી વસ્તુ છે ને કેપેસિટી ઉપર છે. કોઈ એવો ખતરનાક પેલો અડદના દાણા ખાઈ ગયેલો એવો હરિભક્ત ભગવાનનો નિશ્ચયવાળો દ્રઢ હોય તો એને કંઈ ન થાય, એ વાત સાચી છે. પણ આપણી એવી ઉપાસના છે. અરે આપના કેટલાના ઘરોમાં અત્યારે, મારી વાત નહીં કરતો, બીજા એવા કેટલા હશે એના ઘરોમાં 3 દિવસના નિયમ નહીં પડાતા હશે. ચાલો બોલો. સત્સંગી હોવા છતાં એના ઘરમાં એ 3 દિવસના નિયમ નહીં પડાતા હશે. એવા કેટલા લોકો હશે. હવે જેના ઘરમાં એ 3 દિવસના નિયમ ન પડાતા હોય એને બધી માથાકૂટ નહીં કરવાની ખોટી, એ બધું અપવિત્ર હોય અને એમાં કંઈ દમ નહીં હોય ને એ પછી આ બધી માથાકૂટ કરે કે આમ પગ આમ તેમ મુકાઈ જાય ને આંટીમાં આવી જાય બધી ખોટતો. એટલે બધી ખોટી દાદાગીરી નહીં કરવાની. સમજજો, તમે પૂરેપૂરા નિશ્ચયથી ભગવાનના પૂર્ણ પવિત્ર રૂપે રહેતા હો અને પછી તમને કંઈ ન થાય એ અલગ વાત છે. એમાં પણ કંઈ ચેલેન્જ કરવાની જરૂર નથી. એ તો એક જાતનું તમારું એ જ છે, શું કહેવાય, પ્રાઉડ અભિમાન જ છે. એ અભિમાન તો કોઈનું રહ્યું નથી. નિશ્ચયની વાત આખી અલગ છે, સમજજો. પણ જાણી જોઈને કોઈને અડવા નહીં જવાનું. નિશ્ચય કઈ વસ્તુ છે કે ભાઈ તમે ભગવાન સિવાય બીજા કોઈ પાસે જાઓ નહીં, એકલા ભગવાનનું જ ભજન કરો અને સકામ પણ કંઈ ન કરતા હો તો એ નિશ્ચય છે. એ વાત સાચી, એમાં ના નહીં પાડતા. પણ પછી તમે ચાલતાને હળી કરવા જાઓ ને પછી કહો કે ભાઈ હું બહુ પાકો ને બીજા બધા ખોટા ને બીજાને નિશ્ચય નથી ને આ તો નિશ્ચય વગરની વાત કરે છે ને, એ બધી ખોટી વાત છે પાછી. બધી વસ્તુનું આ દુનિયામાં એક્ઝિસ્ટન્સ છે, બધું જ છે. અને જ્યારે એનું જોર હોય ને ત્યારે તમારું જો ઉપાસનામાં કંઈ દમ નહીં હોય અને ખોટા બણગા ફોડતા હોય ને તો કામમાં આવી જાય. પેલા સ્વામીજીની જેમ નાના હતા ત્યારે પેલા રમતા હતા અને પછી અંદર ખેતરમાં દડો ગયો ને પછી આમ કરી દીધું ને ત્યાં પેલો હતો ને પછી વરગાર થયો તો કેટલા વરહે નીકળો. એમને જઈને પૂછી આવજો કેટલી બધી સેવા કરીને કાંકા થયું ને પછી મારે કંઈ કહેવું નથી. હવે છેલ્લે જુનાગઢ જવું પડેલું અને ત્યાં સર્વેશ્વર મહાદેવની સેવા કરવી પડેલી. સિદ્ધેશ્વર મહાદેવ, સોરી, સિદ્ધેશ્વર મહાદેવની સેવા કરવી પડેલી. સારંગપુરમાં હનુમાનજીએ પણ પછી કહ્યું ત્યાંના પૂજારીએ કે હવે એમને ત્યાં સિદ્ધેશ્વર મહાદેવની સેવા, કારણ કે એમને પેલો એ વર્ગેલો આપણો શંકરનો ગણ વર્ગેલો. હા, હનુમાનજીએ પણ પછી કહ્યું કે હવે એમ કે આપણું કામ પૂરું થઈ ગયું, અહીંયાથી મોકલી આપો જુનાગઢમાં સેવા કરવા એમને. એટલે શંકરનો ગણ એટલે તમે જે નામ આપો તે. હવે તો એના ઘણા બધા નામ છે, સમજો. પાકો આપણે ખબર નહીં કે કોણ હતું એટલે બરાબર. પછી એમણે ત્યાં જવું પડ્યું, કેટલા મહિના ત્યાં સેવા કરી. પછી પેલો એમ ટાંકિયા માર્યા કરે, ઊંચો બેઠો સર્વોપરીનો ઉપાસક છું ને હું કંઈ કરું નહીં તો હું થાય બધું. સર્વોપરીનો ઉપાસક તો શ્રીજી મહારાજે જાતે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે ને. હું શ્રીજી મહારાજનું કંઈ ચસ્કી ખાઈ ગયેલું ત્યારે. હવે શ્રીજી મહારાજે પોતે શિક્ષાપત્રીમાં લખ્યું ને વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ને સૂર્ય 5 દેવને પૂજ્ય પણ માનવા. તો ભગવાનનું કંઈક હતું જ નહીં ઉપર કંઈ. ને ભગવાન કરતા ભગવાનનો બાપ થઈ ગયો હતું, ભગવાનથી વધારે હોશિયાર થઈ ગયો. અરે ઉપાસના કઈ વસ્તુ છે, પતિવ્રતાની ભક્તિ કઈ વસ્તુ છે ને આ શું છે, જરા બધી વસ્તુને સમજો. પતિવ્રતાની ભક્તિ એટલે પતિની આજ્ઞામાં વર્તવું, એ પતિવ્રતાની ભક્તિ છે. એ પતિ જ તમને કહે છે કે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ને સૂર્ય એ 5 દેવતાને પૂજ્યપણે માનવાના. તો પતિની વાત નહીં માનવાની, કહેવાનું બધું પતિવ્રતાની ભક્તિ. પેલો પતિ એને ઘરમાંથી બહાર કાઢી મૂકે, તું જા ભાઈ, મારે એવી પતિવ્રતા નહીં જોઈતી. મહારાજે શું કહ્યું, પતિવ્રતાનું લક્ષણ શું છે કે પતિની આજ્ઞામાં રહી, પતિના જે કોઈ માતા પિતા સંબંધી આવે એને ચા પાણી દૂધ જે કંઈ હોય એ બધું પૂછે, એની સંભાળ ના લે, બધું કરે. કેમ? પતિની આજ્ઞામાં છે એટલે પતિવ્રતા છે. પણ પછી એમ કે ના હું તો પાક્કી પતિવ્રતા છું, તમારી સેવા કરું પણ તમારા મા બાપ સગા કોઈ આવે એને પાણી પણ નહીં દેવું. તો પેલો કે એવી કેવી પત્ની તું, મારી પત્ની એવી કેવી પતિવ્રતા તું, મારે કંઈ તારી જરૂર નથી ભાઈ. પછી મહારાજે કોઈ પ્રમાણે એ એના પતિવ્રતા પ્રમાણમાં શું આવી ગયો, દોષ આવી ગયો, ખામી આવી ગઈ. એને કરીને એનો મોક્ષ નહીં થાય. પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ જે છે પતિની આજ્ઞામાં રહે, અને પતિની આજ્ઞામાં રહી એટલે એમાં જેનું કલ્યાણ છે, એમાં જેનો મોક્ષ છે, ત્યાં સુધીની વાત છે શાસ્ત્રોમાં. તેમ આપણે બધા પતિવ્રતાની ભક્તિ કરવા માટે આ લોકમાં આવેલા છે ને આપણે પતિવ્રતા પણ શ્રીજી મહારાજની સેવા પૂજા ભજન કરીએ છીએ, પણ એમની આજ્ઞા તો માનીએ. એમણે કહ્યું તે પછી કહે કે હનુમાનજીને ગણપતિની કોઈ જરૂર નથી, શંકર તો આમ છે ને તેમ છે ને પટેલ છે ને ફલાણું છે ને ઢીમકું છે ને બધી ખોટી વાત કરે.
બરાબર, એ બધી ખોટી ખોટી વાત કરવાની આપણે કઈ જરૂર નથી, આપણા કરતાં બહુ મોટી હેસિયતના જ આ બધા. એટલે શાસ્ત્રોમાં જે પ્રમાણે જે કહ્યું એ પ્રમાણે મર્યાદા રાખવી એમ. આપણા પાયજામાની બહાર નહીં જવાનું. પછી આપણો પાયજામો જેટલો હોય ને એટલો જ પગ પેસારો કરવાનો. ભાઈ આપણો પાયજામો હાવ ટૂંકો હોય, પછી તમે બહાર જાઓ તો કાં પાયજામો ફાટી જાય, કાં પછી તમે કેવા દેખાવ, મારે કેવું નહીં જાહેરમાં, ફાટી જાય તો પછી. બરાબર, એટલે બધું વિચારીને કામ કરજો. બધી વસ્તુ બધીની રીતે છે. એટલે શાસ્ત્રોમાં જે કહ્યું એ પ્રમાણે વર્તજો. સત્સંગી જીવનમાં આગળ બધું એવું બધું આવશે ને, આપણે વિચારમાં પડી જાય એવું છે. આપણી ઘણી બધી ગ્રંથિઓ તૂટી જશે. લોકો બધા બહુ ખોટું ખોટું ચલાવી રહેલા છે અત્યારે. કથા કરે સત્સંગી જીવનની અને અંદર વાત કરે પાછા વાતુની. ઉદાહરણ બધા વાતું ના આવે. અરે સત્સંગી જીવનમાં વાતુની જરૂર જ કાં છે? સત્સંગી જીવન પોતે તો પૂરું થતું નથી 9 દિવસમાં કે 15 દિવસમાં. તમે વાતુના કાંઈ ઉદાહરણ મૂકવાના? બરાબર, ચાલો. આ કથામાં જે દીનું વાજિંત્ર આવ્યું ને તે દીની હા, સાચી વાત છે. પછી એમાં શું છે, કથા કરવાળાને ફળ ન મળે ને એક સાંભળવાનું કોઈ મળે જ નહીં, કાંઈ થતું જ નહીં. એટલે વાજિંત્ર સહિત કથા આમ પાછી રસપ્રદ પણ છે, એવું નહીં, પણ પણ એની લિમિટ હોવી જોઈએ. લિમિટ હોય, તમે શરૂઆત કરો ત્યારે વગાડો. સાચી વાત છે. ભજન કીર્તન 2-3 એવા વચ્ચે મૂકો. પછી મહારાજ કહીને હવે સભા બહુ શૂન્ય થઈ ગઈ છે, બહુ મોટું તત્વજ્ઞાન આવે, આત્મા પરમાત્મા સંબંધી. ઘણી વખત આપણી સભામાં અડધો કલાકમાં પણ સભા શૂન્ય થઈ જાય. તો પછી પેલા અમારા જેવા મને ખબર પડે એટલે પછી મારે હું થોડા વચ્ચે ટૂચકા મૂકવા પડે, કોઈને પકડવો પડે. આમાંથી કોઈ છગન મગનને હું પકડી લે, હું કોઈની દાઢી પકડી લેવાની. બરાબર, એને પૂછવાનું 2-4 વસ્તુ સવાલ જવાબ પૂછવાના. પેલાને ન આવડે એટલે થોડી મસ્તી મજાક કરવાની, થોડા જોક મારવાના, એટલે બધાનું ધ્યાન એની ઉપર જાય, થોડી મજા આવે લોકોને એમ. એટલે મુદ્દો થોડો ઠંડો થઈ જાય, એમ શાંત થઈ જાય. એ તો હવે બધા પોતપોતાની રીતે કરતા હોય, એમાં કોઈની મસ્કરી નહીં, પણ બધા પેલા ઊંઘી જતા હોય એવું હોય તો થોડું ધ્યાન દે એમ. એટલે ભજન કીર્તન કરે એ કંઈ ખોટું નથી, પણ પછી આવ 9 દિવસની કથામાં સત્સંગી જીવન ચાલે જ નહીં. પેલો ઉત્સવ ને આ ઉત્સવ ને ફલાણું ને ઢીમકું ને એમાં જ બધા ટાઈમ ચાલ્યો છે. એ ખોટું પાછું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ